જૂનાગઢના કેશોદમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। પિતાએ વાલનો દરિયો કહેવાથી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું। એકલતાનો લાભ લઈ બાપે દીકરીને અવસ્થો શિકાર બનાવી પિતાએ ગુનો આચર્યા બાદ માતાને બહેનને મારી નાખવાની ધમકી આપી। સગીરાએ માતાને જાણ કરતા માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી। માતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પિતા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી। અને પોક્સો હેઠળની કલમનો ગુનો નોંધાયેલો છે, જેમાં ભોગ બનનાર છે જે સગીર વયના હતા ત્યારથી તેઓના સગા પિતાએ તેઓ અને ધાકધમકી આપી અને અવારનવાર તેનો ઉપર દુષ્કૃત્ય કરેલું અને તેઓને જુદી જુદી જગ્યાએ પોતાના ઘરે તેમની ઘરની પાછળ તેમજ રાજકોટ ખાતે હોટલમાં લઈ જઈ તેના પર દુષ્કૃત્ય કરેલું। હાલમાં છેલ્લા 3-4 દિવસ પહેલાં આ કામના ભોગ બનનારે તેઓના માતા તેમજ અન્ય સગાઓને આ બાબતની વાત કરતા ગત રોજ ભોગ બનનાર પીડિતાએ કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને આ બાબતનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે।